હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈ છો? હું પણ મજામાં છું. તો જય માતાજી. તો આપણે આવી ગયા છીએ ફરી નવા બ્લોગની સાથે. તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે અમે જવાના છે જંગલમાં ફરવા માટે. તો મિત્રો બન્યા રહેજો. તો આજે અમે જવાના છીએ કઠીવાડાના જંગલમાં ફરવા માટે. તો મિત્રો બ્લોગમાં બન્યા. તો મિત્રો નીકળી ગયા છે અમે જંગલમાં જવા માટે. ને મિત્રો અહીંયા નંદી આવી ગઈ છે. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે નંદીઓ જંગલમાં બન ગયા અને અમે હાલીને જઈએ છીએ. અને તમે નજારો જોઈ શકો છો. અને અહીંયા કોકનું ઘર હતું. અને મિત્રો અહીંયા આવી ગઈ પાણી. તો આ એવું કહેવાય છે કે અહીંયા ઉનાળા સુધી પાણી રહે એવું કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આ 3 પથ્થર છે ને અહીંયા ઠેઠ ઉનાળા સુધી પાણી માણસો પીવે છે એવું કહેવામાં આવે છે. મિત્રો આ ઉંબરીનું પાણી કહેવામાં આવે છે મિત્રો. ને આટલું જ છે, બહુ નંદી જેવું નથી, હોકરું જ છે ખાલી. તો અહીંયા ઉનાળા સુધી પાણી રહે એવું કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયાથી આપણે નીકળી ગયા છે પાછા હજી આગળ બીજી નંદી જવાની છે મોટી. તો બધા હાલીને જાય છે અને આપણે વાહે છે. તો મિત્રો આ જંગલ આવી ગયો. આમ તો હજી અમે જંગલમાં હાલીને જઈએ છીએ. તો બધા હાલીને જાય છે અને ઓલું નીચે હોકરું આવી ગયું છે. તો આગળ બધા હાલ્યા જાય છે. અને મિત્રો ને આવા ઝાડવા પર. તો મિત્રો આપણે પોગી ગયા છે બીજી નદી. તો તમે જોઈ શકો છો નદીનો નજારો. અને નદી છોટી ગયું કેટલું પાણી ચોખ્ખું હાલી જાય છે મિત્રો. તો આપણે હવે ફરવાના છે નદી મિત્રો. તો બ્લોકમાં બન્યા રહેજો. અમે હોકરું બીજું દેવું છું. અને મિત્રો હવે અમે બેસી ગયા છે થાકી ગયા એટલે નદીએ ફરી. તો બધા બેઠા છે મિત્રો. તો મિત્રો અમે અડધી નદી હજી કોઈ પાસે. તો પાણી કેવું હૈલું જાય છે મિત્રો. તો અમે મામી દાંતણ ભાંગે છે. તો મિત્રો અહીંયા પથ્થરની નીચે પાણી આવી જાય છે, જોઈ શકો છો તમે. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો અમે જંગલમાં ફરીને હવે ઘરે જઈએ છીએ. તો દાંતણ લઈ લીધા છે આટલા બધા, કેમ કે ઘરની નજીક જડે નહીં. તો મિત્રો આ બ્લોગ અહીં સુધી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં મળશું. બાય બાય.